પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત હિન્દુ ધર્મ પ્રેમીઓ અને ગૌ ભક્તો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી। રેલીની શરૂઆત રામટેકરી હનુમાન મંદિર નજીક કંજરી રોડ વિસ્તારમાં થઈ હતી અને મામલતદાર કચેરી સુધી પહોંચી જ્યાં મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। દેશભરના 5000થી વધુ તાલુકાઓના સાથે યોજાયેલા અભિયાનના ભાગરૂપે હાલોલમાં પણ મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને હિન્દુ ધર્મ પ્રેમીઓ જોડાયા હતા। આવેદનમાં પત્રમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવ્યો। દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। તારીખ 7-5 મે ભારતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે સરકારશ્રીને એક નમ્ર અને શાંતિપૂર્વક એક યાત્રા કાઢી અને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે। તેમજ ભવિષ્યમાં આપણી ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરાય, તેમજ ગૌ માતાની હત્યા બંધ થાય। ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે ગૌ માતાનો અમૂલ્ય વારસો છે। આ વારસો જાળવવા માટે મહામહિમ શ્રી રાષ્ટ્રપતિજી, વડાપ્રધાન સાહેબજી તેમજ મુખ્યમંત્રી સાહેબ અને કૃષિ મંત્રી શ્રીને ઉદ્દેશીને અમે અત્યારે આ અમારી માગણી અહીંયા આપ સાહેબ સમક્ષ રજૂ કરી છે। એને ધ્યાને લઈ અને ગૌ માતાની સંપૂર્ણ દરજ્જો મળે અને એની સુરક્ષા થાય તે હેતુથી અમે આજરોજ અહીંયા નાયબ મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલ છે। ગૌ માતા કે જય, ગૌ માતા।